સુરત મહાનગરપાલિકાની તમામ ઝોન ઓફિસમાં સિક્યુરિટી રાખવામાં આવી છે। આ સિક્યુરિટી ગાર્ડને લઈને ફરિયાદો કરાઈ હતી, જે મામલે તપાસનો આદેશ કરાયો હતો। જે અંતર્ગત તપાસ કરતા 142 સિક્યુરિટી ગાર્ડ ડબલ ડ્યુટી કરતા ઝડપાયા હતા। ઝડપાયેલા તમામ સિક્યુરિટી ગાર્ડ બીજે પણ ડ્યુટી કરતા હોવાનું સામે આવ્યું હતું, જેથી પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ છે। સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસોમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડો ડબલ ડ્યુટી કરતા હોવાની ફરિયાદો થતાં તપાસના આદેશ કરાયા હતા, જેમાં સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાના ટેન્ડરમાં નિયમ છે। તેમ છતાં ઝડપેલા તમામ સિક્યુરિટી ગાર્ડના એજન્સીઓ વિરુદ્ધ પાલિકાએ ₹5.78 લાખ દંડ ફટકાર્યો છે। આ દંડ ફટકારીને પાલિકા દ્વારા તમામ કામગીરી નિયમો અને ટેન્ડર પ્રમાણે જ થાય તેવો દાખલો બેસાડવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। તો સુરતના મેયર દક્ષેશ માવણીએ કહ્યું કે પાલિકાની મિલકતો અને ઝોન ઓફિસને લઈને ફરિયાદ આપતા 2-2.5 મહિના પહેલા જ તપાસ કરવામાં આવી હતી। તેમાં 10 જેટલી એજન્સીના જવાનો ડબલ ડ્યુટી કરતા હતા, જેથી આગામી સમયમાં દંડ તો ફટકાર્યો છે, પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવે છે। ઘણી એજન્સી વધુ કલાક કામ કરાવતી તો ક્યાંક ડબલ ડ્યુટી પણ કરાવતી હતી। સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી। આશરે 2-2.5 મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે, તપાસ કરો। તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા। એની માટે એ લોકો પર દંડનીય કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર, અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। સર, આ સિક્યુરિટી ગાર્ડ કઈ રીતે નોકરી કરતા હતા, કઈ રીતે ઝડપાયા? તે લોકો તપાસ 2-2.5 મહિના પહેલાં અમે શરૂ કરાવી હતી। કોણ કેટલો ટાઈમ કામ કરે છે, કોઈ કંપની 2-3 શિફ્ટના એસએમસી દ્વારા પૈસા આપે છે, કોઈ કંપની 2 શિફ્ટમાં એ લોકો ભાઈ વધારે કલાકોમાં કામ કરાવતી, કોઈ જગ્યાએ અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને પછી બીજી જગ્યાએ પણ કામ કરવા જતા, એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા। સર, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્યવાહી વહીવટતંત્ર દ્વારા કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના 142 સિક્યુરિટી ગાર્ડ ડબલ ડ્યુટી કરતા ઝડપાયા બાદ એજન્સીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।